અમારે સુરતમાં બહુ વરસાદ પડ્યો છે એટલે કારેલાનું શાક બનાવશું. તમારે વરસાદ છે કે નહીં તે કોમેન્ટ કરીને કહેજો. શરૂઆત કરશું તો આ 300 ગ્રામ કારેલા લીધા છે. આને પહેલા આપણે સાલ ઉતારી લઈશું. આ રીતના બંને ભાગ કાપી લેવાના અને આપણે આ છે કડવી સાલ હોય જાડી ઉતારી લેવાની. આની આપણે છાલ ઉતારી લીધી છે. આ જ રીતના બધા કારેલાને આપણે છાલ ઉતારીશું. બધા કરેલાને આપણે છાલ ઉતારી લીધી છે. હવે આને એક ચીર પાડી અને બી કાઢી લેશું. આ રીતની ચીર પાડવાની. જા સમસીની મદદથી આ રીતના બી કાઢવાના. કડક બી હોય એ કાઢી લેવાના એટલે બધા આસાનથી નીકળી જાય. આ રીતના કાઢવાના. બીજા કારેલા કાઢી લેશું. આ રીતના બધા કારેલા બી કાઢી લેશું. આ બધાને આપણે બીયા કાઢી લીધા છે. હવે આમાં મીઠું ભરી દઈશું એટલે બહુ કડવા ન લાગે. આ સેજ મીઠું ભરવાનું. આ રીતના મીઠાવાળા કરીએ એટલે બહુ કડવા ન લાગે. આ રીતના બધા ભરી લેશું. આમાં આપણે મીઠું ભરી લીધું છે અને કુકરમાં આપણે બાફા મૂકી દઈશું. આમાં પાણી નાખ્યું છે. આમાં મૂકી દઈશું. એક સીટી વાગવા દઈશું. કારેલા બફાય ત્યાં આપણે મસાલો બનાવવા માટે લોટ શેકી લઈશું. આ એક વાટકી ચણા લોટ નાખીશું અને ગરમ કરી લઈશું. થોડુંક તેલ નાખીશું. એકદમ લાલ નથી કરવાનો. આ રીતનો શેકવાનો છે. આપણો લોટ શેકાઈ ગયો છે. હવે નીચે ઉતારી આપણે થાળીમાં કાઢી લીધો છે. આને હવે ઠરવા દઈશું. થઈ ગઈ છે ને આપણે જોઈ જોઈએ આપણા કારેલા બફાઈ ગયા કે નહીં. અને છરી મદદથી જોશું. આ 80% જેટલા બફાઈ ગયા છે. આને કાઢી લેશું આપણે. પાણી બધું નીતારી દઈશું આમાંથી. આપણો ચણાનો લોટ ઠરી ગયો છે. હવે કારેલામાં ભરવાનો મસાલો બનાવી લઈશું. આ મરચું નાખશું ભેળવેલું. સ્વાદ અનુસાર મીઠું નાખશું. ધાણા જીરું પાવડર નાખીશું. હળદર પાવડર નાખીશું અને બધાને બેને સાપા થોડો ગોળ નાખીશું. થોડુંક તેલ નાખીશું. નાખી અને આને ભેળવી લઈશું. આપણો મસાલો તૈયાર થઈ ગયો છે અને હવે બધા કારેલામાં ભરી લઈશું. આ રીતનો ભરવાનો દાબી દાબી. પછી આપણે કારેલું ભેગું કરી નાખવાનું. આ રીતના બધા કારેલા ભરી લઈશું.
આપણે ભરી લીધા છે. હવે આનો વઘાર કરી લઈશું. આ તવલું ગેસ ઉપર મૂક્યું છે, આમાં થોડુંક તેલ નાખી દઈશું. તેલ ગરમ થવા દઈશું. આપણું તેલ ગરમ થઈ ગયું છે. આમાં હિંગ નાખીશું, આમાં જીરું નાખીશું અને હલાઈ નાખીશું. આપણા ટમેટા નાખી દઈશું અને એકદમ સારા ચડવા દઈશું. આપણા ટમેટા સારી રીતના સડી ગયા છે. હવે આમાં કારેલા નાખી દઈશું. કારેલાને ચડવી દઈશું. આપણા કારેલા સડી ગયા છે અને ધાણા નાખી અને નીચે ઉતારી દઈશું. આપણું કારેલાનું શાક તૈયાર થઈ ગયું છે. એને આપણે એક ડીશમાં સર્વ કરી દઈશું. તો વિડીયોને લાઈક કરી દેજો, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.